સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારમાં અશાંત ધારાના પાલનને લઈને જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ચોક બજાર વિસ્તારમાં આવેલ શ્રી આદેશ્વર જૈન દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે, જેમાં આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાના બદલે અજાણ્યા લોકોની મંજૂરી લઈ મકાન માલિકે મકાન વેચી દેતા વિવાદ સર્જાયો છે। લોકોની માંગણી છે કે અશાંત ધારો લાગુ થયો છે તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું, જેની તપાસ કરવામાં આવે। મકાન માલિક વિજયકુમાર ઝવેરીએ પિતાનું મકાન ગાર્ડ ફરહત એઝાઝને વેચ્યું છે। જૈન લોકોએ જણાવ્યું કે જે મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે તે મકાનની બાજુમાં જૈન દેરાસર છે અને દેરાસરની અંદર હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ છે। અશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં વિધર્મીઓને મકાન ન વેચાય તે માટે આવેદનપત્ર અપાયું છે। નિશિત કાપડિયા છે। આજે શું રજૂઆત લઈને આવ્યા? આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અશાંત ધારાનો જે નિયમ થયો છે તેમાં અમને મદદ કરે। અમે 8 વર્ષથી એક લડત કરી રહ્યા છે કે જેમાં અમારું દેરાસર છે, 150 વર્ષ જૂનું દેરાસર છે, ત્યાં કુળદેવી વિરાજમાન છે અમારા, અને તે કુળદેવી ફક્ત જૈનોના નહીં પણ સમગ્ર હિન્દુઓના કુળદેવી ઓસિયા માતા જેમ કે પદ્માવતી માતા અને મહાલક્ષ્મી માતા પણ વિરાજમાન છે। આદિશ્વર દાદાનું 150 વર્ષ જૂનું દેરાસર જેને તીર્થનો દરજ્જો મળી ચૂક્યો છે, પણ છતાં પણ અમને સરકારશ્રી તરફથી ખાલી એટલી જ વિનંતી છે કે અશાંત ધારાનું પૂર્ણપણે અમલ થાય અને અમને ન્યાય આપવામાં આવે। વિસ્તારમાં ઓલરેડી અશાંત ધારો લાગુ છે તો પણ આટલી મોટી સંખ્યામાં આવવું પડ્યું હતું, કારણ કે અમારે ત્યાં જે જ્ઞાતિભાઈએ એ ઘર વેચી દીધું। દબાણમાં વેચ્યું નથી વેચ્યું અમને નથી ખબર, એ શું છે સરકારશ્રીનો મેટર છે, એમનું જાણવાનું। અમારો ખાલી સરકારશ્રીને વિનંતી છે કે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો 150 વર્ષથી જે કાર્ય કરી રહ્યા છે તે અમે કોઈને નડતરરૂપ નથી થવા માંગતા, પણ અમને લોકોને કોઈ નડતરરૂપ ન થાય અને હિન્દુ ધર્મ સનાતનની રક્ષા, જૈનની રક્ષા, એની માટે અમે અત્યારે અમારા ફરજ માટે 150 થી 200 જણા અહીંયા। કુમાર પટેલ, શું રજૂઆત લઈને આવ્યા? અમે આદિશ્વર ભગવાન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરીની, વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવ્યા છીએ। શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન થઈ શકે? આ 150 વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે, પણ આજુબાજુ રહેવાવાળા પણ બધા જૈનો જ છે। તમારા વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ છે, છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે? એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો। અશાંત ધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ તો કોની સિગ્નેચરો? સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે।